વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 1 કર્યું એ જ રીતે હવે ચેપ્ટર 2 ને ફટાફટ આપણે સોલ્વ કરી દઈએ અહીંયા. તો એનો પહેલો ક્વેશ્ચન છે દ્વિઘાત બહુપદી p of x બરાબર ax² + bx + c ના શૂન્યનો ગુણાકાર. બાળકો ચેપ્ટર તમે જ્યારે શીખ્યા હશો ત્યારે પહેલા જ બે સૂત્ર તમારા ટીચરે શીખવાડ્યા હશે, આલ્ફા પ્લસ બીટા. શૂન્યનો સરવાળો શું આવશે? -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા c/a. તો અહીંયા આપણને શું પૂછ્યું છે? ગુણાકાર. તો જવાબ આવે છે c/a. ક્લિયર છે? તો બંને મેં તમને આપી દીધા છે. કંઈ પણ પૂછાય તમારે લખી શકો છો. તમને અહીંયા કેવો ટ્વિસ્ટ કરીને પૂછશે? આવું પણ પૂછશે જો ઘણી વખત, bx² + ax + c ના શૂન્યનો સરવાળો શું થાય? તમને શું પૂછશે? શૂન્યનો સરવાળો શું થાય? ચલો તો શું કહેશો તમે લોકો? કહો. શું આવે વંશિકા? બોલો. શૂન્યનો સરવાળો -b/a. જો બધાની ભૂલ આ જ થાય, -b/a લખશો તમે, પણ તદ્દન અહીંયા શું છે? ખોટું છે. -b/a તમે અહીંયા લખો, પણ તમારો એકચ્યુઅલી b શું છે? આ a છે, આ b છે ને આ c છે. તમારો b શું છે? a છે અહીંયા, અને તમારો a જે છે એ તમારો b છે, એટલે જવાબ આ આવે. ક્લિયર? તો તમને આવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. ક્લિયર? bx² + ax + c આવી રીતે કોઈ પણ તમને અહીંયા ચલ તમને બદલી નાખે. બરાબર? તો હવે તમને અહીંયા એક પ્રશ્ન બીજો પૂછ્યો છે, ત્રિઘાત બહુપદી p of x = x³ + x ને 3 વાસ્તવિક શૂન્ય હોય તો અહીંયા જવાબ છે ખોટું. પણ તમે આગળ ઘણા બધા સોલ્વ કર્યા, એમાં જવાબ શું આવે છે? સાચું આવે છે. તો ખોટું એટલા માટે છે કે તમે અહીંયા જુઓ, x² + શું આવશે અહીંયા? 1, કેમ કે તમે x કોમન કાઢ્યો. હવે જ્યારે તમે અહીંયા જુઓ છો ત્યારે x બરાબર આપણને એક 0 મળે, પણ જ્યારે બીજા બે છે ઇમેજનરી મળે, વાસ્તવિક મળતા નથી. માટે જ્યારે તમને અહીંયા વાસ્તવિક શૂન્ય પૂછે ત્યારે જવાબ ખોટો આવે. પણ જો આ વાસ્તવિક શબ્દ ના હોય તો તમે 3 શૂન્ય લખી શકો છો. ક્લિયર? દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો. અગેન જે આપણે કીધું a બરાબર 4, b બરાબર ચિહ્ન સાથે લેવાનું બાળકો -3 અને c બરાબર પણ -7. તો આલ્ફા વત્તા બીટા સરવાળો પૂછ્યો છે ને -b/a. ચલો માઇનસ તો આપણા ઓફિશિયલી જે છે એમ જ તે. b કેટલા છે? -3 અને a કેટલા છે અહીંયા? 4. તો અહીંયા જવાબ આવશે તમારો 3/4. ક્લિયર? હવે આનો નાનો બાળકો આપણને ગુણાકાર પૂછ્યો હોય, ચલો બે જોડે જ કરી લઈએ. તો આલ્ફા ઇન્ટુ બીટા c/a. c કેટલું છે આપણી પાસે અહીંયા? -7 અને a કેટલા છે? 4 છે. ક્લિયર? તો આવો જવાબ આવશે. તો એકની અંદર જ મેં તમને 2 MCQ 2 ખાલી જગ્યા કરાવી દીધી છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. આકૃતિ વાળા પ્રશ્ન પણ પૂછાશે. ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે x ને કોણ અડે છે. આપણે પ્રશ્ન મેં વાંચ્યો જ નથી. x ને કોણ ટચ કરે છે? જુઓ કેટલી વખત ટચ કરે છે? 1. તો આનો જવાબ અહીંયા શું આપેલો છે? જો આકૃતિમાં આ કિસ્સામાં 2 શૂન્ય હોય ના, આકૃતિમાં ટચ જ 1 ને કરે છે તો શૂન્ય 2 ના હોય, એટલે જવાબ અહીંયા શું આવશે? ખોટો. તો કેટલા શૂન્ય હોય? 1 શૂન્ય હોય. ક્લિયર? ચલો આગળ જઈએ. યસ, દ્વિઘાત બહુપદી x² - 6x + 1 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે તો શું આવશે? આલ્ફા પ્લસ બીટા -b/a. ચલો b શું છે? -6 અને a છે 1, એટલે જવાબ આવશે 6. અને એ જ વસ્તુનો ગુણાકાર પૂછ્યો હોય તો આલ્ફા ઇન્ટુ બીટા c/a. c છે 1 અને a પણ 1 જ છે, તો જવાબ આવશે 1. ક્લિયર? શું પૂછે છે તમારે ખાસ ધ્યાન આપવાનું છે, એમને જવાબ લખવાનો નથી. ચલો આકૃતિમાં કોઈ પણ બહુપદી y બરાબર px નો આલેખ ખાલી જગ્યા ના શૂન્ય 1 છે. તો હા જુઓ, હમણાં જ મેં સમજાયું
એક્સ અક્ષને કેટલી વખત ટચ થાય છે, અડે છે કેટલી વખત? એક વખત. તો કેટલું શૂન્ય મળે? 1 મળશે. ચલો એ જ રીતે બીજો સમ આ રીતે જ છે, એક એમસીક્યુ બીજો એમસીક્યુ. કેટલી વખત અહીંયા ટચ કરે છે? 2 વખત. તો જવાબ શું છે? 2. સાચું છે. ખાલી જગ્યા પૂછે તો ખાલી જગ્યામાં 2 લખવાનું, ખરા ખોટું પૂછે તો ખરા ખોટામાં પણ લખી દેવાનું. ચલો હવે અહીંયા તમને પ્રશ્ન શું પૂછ્યો છે જુઓ. આ દ્વિઘાત સમીકરણ છે, ના શૂન્યોની સંખ્યા 3 મળે ના બાળકો, વર્ગ છે એટલે કેટલી મળે સંખ્યા? 2 મળે અહીંયા. એટલા માટે આ વિધાન ખોટું છે. જો દ્વિઘાત બહુપદી આ હોય તો એના આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન a થાય. સાચું છે, આટલું સહેલું. અને આલ્ફા ઇન્ટુ બીટા પૂછે તો c અપોન a. આટલું ઈઝી તમને પૂછી લેશે. ચલો આગળ જોઈએ. હવે જો ઉપર જે આપણને ગુમરાહ કરતા હતા એવો પ્રશ્ન ફરી વખત આવ્યો અહીંયા. x³ - x ના શૂન્યોની સંખ્યા 3 છે, કેમ કે અહીંયા વધુમાં વધુ ઘાત કેટલી છે? 3. અને બીજો એક એ પણ વસ્તુ થાય કે x² - 1 કોમન કાઢો ને તો x નું પણ મળે અહીંયા, x+1 x - 1 એટલે 3 શૂન્યો મળે. એટલા માટે પણ જવાબ શું આવે છે? ખરું. પણ ગોખીને ગયા હોય તો ડાયરેક્ટ ખોટું લખીને ના આવતા. ક્લિયર? સમજીને જવાબ આપજો. ચલો હવે અહીંયા તમને કીધું છે, હવે આ જે એમસીક્યુ છે બાળકો અહીંયા ચેપ્ટર નંબર 3 નો આવી ગયો છે, પણ આપણે તમને હું સોલ્વ કરાવી દઉં કે તમને અહીંયા કીધું છે અનંત ઉકેલ. બરાબર? સમીકરણ આપેલું છે જુઓ અહીંયા, આ ત્રીજા ચેપ્ટર નો સમ આવી ગયો છે. mx - y બરાબર 2 અને 9x - 3y બરાબર 6. હવે અનંત ઉકેલ ક્યારે મળે? તમને એવું કીધું છે અનંત ઉકેલ ક્યારે હોય? a1 અપોન a2, b1 અપોન b2 અને c1 અપોન c2. ચલો તો હવે કોઈ પણ બે ને સરખાઈ દઈએ તો આગળના આ બે છે એને સરખાઈ દઈએ તો m અપોન 9. આ આપણું a1 અપોન a2 છે, m અપોન 9. પછી અહીંયા આવશે -1 અપોન -3. ક્લિયર? આટલામાં જ તમને જો માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ. હવે 9 ને સામે લઈ જાઓ તો m બરાબર 9 અપોન 3. તો તમારો જવાબ અહીંયા આવી ગયો 3 તરી 9 એટલે m બરાબર 3. ક્લિયર? એટલે તમારો જવાબ અહીંયા શું છે? સાચો છે. પછી બાળકો આ તમારે યાદ રાખી લેવાનું છે, દ્વિઘાત સમીકરણ છે એનો આલેખ ઓલવેઝ ટાઈમ શું આવે છે બાળકો? પરવલય આવે છે. અને અહીંયા જો વર્ગ ના હોય અને ડાયરેક્ટ આવું હોય x+2 તો આલેખ કેવો મળે? સુરેખ મળે. જે ધોરણ 9 માં ધોરણ 10 માં જ આપણે પહેલા જ શીખી ગયેલા છે. ચલો ફરી વખત એનો જે એમસીક્યુ છે, x³ - x શૂન્યની સંખ્યા કેટલી મળે છે? 3 મળે છે. ક્લિયર? પૂછાશે. હવે જો અહીંયા કોઈ આલેખને ટચ જ નથી કરતું, જો કોઈ x ને ટચ જ નથી કરતું તો જવાબ શું આવે? 0 આવે છે. ક્લિયર? આલેખ ખાસ કરવાના છે, જોવાના છે. ચલો √3x + 5 ને સુરેખ બહુપદી મળે છે, હા કે ના? હા, ટ્રુ. શું છે? સાચું. કેમ? અહીંયા એક ઘાત છે. આલ્ફા અને બીટા એ બહુપદી x² + x - 1/2 ના શૂન્ય હોય તો શોધો. આ બાળકો થોડો સ્ટાન્ડર્ડ વાળો ક્વેશ્ચન તમને આપી દીધો. બરોબર? તો આના માટે આપણે શું કરીશું? હું તમને કરાવડાવું છું ક્વેશ્ચન. આ જો આ થોડો સ્ટાન્ડર્ડ વાળો ક્વેશ્ચન આપ્યો. અહીંયા બેઝિક ની તૈયારી કરીને ગયા હોય અને સ્ટાન્ડર્ડ નો ક્વેશ્ચન પૂછે, પણ આપણે ઈઝી રીતે બટરફ્લાય મેથડ કરો. બટરફ્લાય એટલે આમ આ ઉપર જાય, અહીંયા જાય ને આ બે નો નીચે ગુણાકાર થાય. બીટા વત્તા આલ્ફા અને નીચે થાય આલ્ફા ઇન્ટુ બીટા. એટલે આનું થશે -b અપોન a, આનું થશે c અપોન a. બંનેનો a ઉડી ગયો એટલે -b અપોન c. ચલો હવે તમારે જાણવાનું છે આમાં a b c કોણ છે? એનું તો કામ જ નથી. b શું છે બાળકો? 1 છે. અને c શું છે? -1/2. તો મૂકી દો. b એટલે 1, c એટલે -1/2. તો 2 ક્યાં જશે? ઉપર જશે. તો -1 × 2 અપોન -1. માઇનસ માઇનસ જતું રહ્યું એટલે જવાબ શું આવે છે આપણો?
2 તો અહીંયા કરવામાં બહુ જ ખાસ ધ્યાન આપવાનું આ રીતે તમે કરી શકો છો ક્લિયર ચલો પછીનો એમસીક્યુ દ્વિઘાત બહુપદીનો આલેખ રેખા મળે છે ના ખોટું હમણાં ઉપર જ શીખ્યા કેવો મળે છે પરવલય આકાર મળે છે રાઈટ એની ઘાત 1 હોય તો જ સુરેખ મળે નકર શું મળે છે પરવલય હવે અહીંયા સાચું ખોટું પૂછ્યું છે બહુપદી x² - 4 x³ - 8 નો ઘાત 6 છે સાચું કે ખોટું તો અહીંયા પહેલું જ જોઈ લો આ પદ આની સાથે ગુણાકાર થશે યસ ગુણાકાર થશે ને તો x² નો x³ - 8 સાથે ગુણાકાર કરો તો શું આવશે ચલો શું આવશે આ બેનો તો સરવાળો થાય બાળકો શું થાય સરવાળો ચલો જુઓ તો અંદર શું આપેલું છે સાચું આપેલું છે પણ અહીંયા તમે જોવા જાઓ તો ઘાતનો ગુણાકાર ત્યાં નીચે પુશ કરવાનું હશે જો પુશ કરો બાળકો અહીંયા જે આપણે જવાબ હતો કન્ફ્યુઝ થઈ ગયા હતા મેં કીધું આ સાચું કેમ લખ્યું છે પણ અહીંયા જવાબ આવે ખોટું કેમ કેમ કે અહીંયા ઘાતનો સરવાળો થાય ઘાતનો ગુણાકાર ના થાય એ જ ભૂલ બધા કરે છે એટલે અહીંયા આવે x ની 5 ઘાત મોટામાં મોટી ઘાત કેટલી આવે છે 5 હવે આપણે ચેપ્ટર નંબર 3 સોલ્વ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર તો રીલ ઉપર જઈને આ જ પીડીએફ તમારે જોતી હોય તો ત્યાં આગળ કોમેન્ટમાં લખી દેજો પીડીએફ તો તમને આ પીડીએફ મળી જશે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ